આગામી 3 કલાક દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી. છોટાઉદેપુરના કવાંટમાં ધોધમાર વરસાદ. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી સાપણ નદીમાં વધી પાણીની આવક. જૂનથી 3 દિવસ રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની. અંબાલાલ પટેલની આગાહી. તો 15 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થવાનું અનુમાન. મોરબીના વાંકાનેરના હોલમડમાં દીપડાનો વિડીયો વાયરલ. દીપડો દેખાયાની ચર્ચાથી આસપાસના ગામના સ્થાનિકોમાં ફફડાટ. લાંચ લેતા ઝડપાયા સુરત મનપાના ફૂડ સેફટીના 2 અધિકારીઓ. ફૂડ લાયસન્સને લઈ કરેલી ઓનલાઈન અરજીની કાર્યવાહી માટે 45,000ની માંગી હતી લાંચ. અમરેલીમાં જિલ્લા પંચાયત રોડ પર સરદાર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના અભાવે 300થી વધુ દુકાન સીલ. ફાયર સુવિધા ઉપલબ્ધ કરવા અપાઈ હતી નોટિસ. છેલ્લી 30 મિનિટથી કોંગ્રેસની CWCની બેઠક યથાવત. સોનિયા ગાંધી સંસદીય દળના નેતા બને તેવા સંકેત. મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત.